प्रणाम मारा गुजराती भाइयों ने विपुल से मारो सगो भाणो छे। અમે આજ રોજ આ તો એક ઐતિહાસિક વાત છે કે જે તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ રણ છોડીને ભાગ્યા હતા કુરુક્ષેત્રના મેદાનમાંથી અને ભગવાન ગુપ્ત રીતે અહીંયા રહ્યા હતા। આ એક ગુપ્ત પ્રયાગ છે અને આ સ્થળ એવું છે કે અહીંયા ગંગા જમના સરસ્વતી આ ત્રણેય કુંડ છે જોડા અને સામુ ભગવાનનું આસન છે, સામે પોતે વસતા હતા એ એનું ઘર છે અને અહીંયા એમનું મંદિર નવેસરથી પાછું એકઠા કરવામાં આવ્યું છે, બનાવવામાં આવ્યું છે। તો આગળ આપણે વધીએ જેથી કરીને તમને જાણકારી મોટી મળે કે ગુપ્ત પ્રયાગ શું વસ્તુ છે અને ક્યારે આપણે એનો લાભ લેવા આવવો એ ક્યારેક વિચાર શક્તિ આપણામાં આવી જાય અને આપણે પહોંચી જઈએ તો એની ઓહો ભાગ્ય અને ઓહો કૃપા છે માતાજી। ચાલો, નજરમાં તમે નિહાળી રહ્યા છો એ ભગવાન શ્રી કૃષ્ણના હાથે બનાવેલા ડેરા છે, ભગવાન ભોળાનાથના લિંગુ છે, ત્રણ લિંગ ભગવાનના પણ અહીંયા ડેરા છે એ એના હાથે બનાવેલા અને એની સ્થાપના કરેલી છે। આ મને જાણવા મળ્યું છે એવું કે આ બહુ ઐતિહાસિક છે અને બહુ પૌરાણિક કે આજ એમાં કોઈ પ્રકારની કંઈ ખંડિતતા નથી પણ એક જૂનું છે એથી કરીને એનાથી જે બન્યું છે એ એણે કર્યું છે। સામો એનું હવેલી છે, પોતે એમ જ રહેતા હતા। ચાલો, આ વૃદ્ધાશ્રમ છે કે વૃદ્ધ માતા પિતાને છોડી જવામાં આવે છે અને હંમેશાને માટે આ માતા પિતાને ભૂલી જાય છે અને નવી પ્રવૃત્તિમાં પડી જાય છે। આગળ આપણે સરસ્વતી કુંડ છે, આગળની સાઈડમાં અહીંયા પ્રગટ થયા હતા સરસ્વતી, પોતે આમાં પ્રગટ થયા હતા અને ભગવાન શ્રી કૃષ્ણ આમાં સ્નાન કરવા આવતા। આગળ પણ એક કુંડ બીજો છે કે જેનું નામ છે યમુના અને એની આગળ છે ગંગા, એ પણ તમને કુંડ બતાવું। આવો મારી સાથે કે ત્યાં લાખો કરોડો માણસો જ્યારે ભાદરવી અમાસ હોય ત્યારે એને પાણી રેડવા અને એના પિતૃઓને દીવા કરવા આવે છે અમાસને દિવસે। આ જે તમને કુંડ બતાવી રહ્યો છે, પહેલા મેં સરસ્વતી બતાવ્યું, પછી આ જમના છે, આ જમના કુંડ, યમુના કુંડ। આમાં પણ ભગવાન દર્શન બોલો એ યમુના કુંડ છે પણ જ્યારે વૈષ્ણવ પોતે કૃષ્ણ અવતારમાં આવ્યા એટલે અહીંયા સ્નાન કર્યું એટલે એને વૈષ્ણવ કુંડ કહેવામાં આવ્યો છે। જય માતાજી। છે ને એ તમામ જ્ઞાતિના પાળિયાદો બેઠા છે, ઘોડેશ્વરી છે, કોઈ હાથેશ્વરી છે, હા કોઈ એમને પણ છે, કોઈ ઢાલ સાથે છે, કોઈ તલવાર સાથે છે। હા, એ આપણું હિન્દુત્વ જેને બતાવ્યું છે અને એ કંઈક કરી ગયા છે એટલા માટે એ પૂજાય છે રોજે રોજ। હા, એના નામની દીવાબત્તી થાય છે। આજે તમને દેખાય છે મિત્રો, તો એ પણ ગંગા કુંડ છે ને આપણે અંદર જઈને પણ એના દર્શન કરીશું। કાંઈ વાંધો નહીં, હાલો તો ગંગા કુંડના પણ આપણે બધા ભાઈઓ દર્શન કરીએ।
આજે પણ આ બળદેવ મંદિર છે, એના પણ આપણે ખૂબ જ આશીર્વાદ લઈશું અને દર્શન પણ કરશું. અંદર જઈએ. જય ભગવાન દેવતા. રામકુંડ સિદ્ધિધામ ઉદાસી આશ્રમ. મિત્રો તમે જોઈ રહ્યા છે અહીંયા શ્યામકુંડ છે, તો આપણે એમના પણ દર્શન કરીએ. ચાલો. આજે સામુ દેખાય છે હનુમાનજી દાદાનું મંદિર છે, ઉદાસી હનુમાન દાદા. આજે કુંડ છે. જય શ્યામ ભગવાન સાથે છે. હાલો મિત્રો, જય માતાજી. તો આજે પણ અમારા વિડીયોમાં તમને ખૂબ સરસ મજા આવ્યો હોય તો પણ લાઈક કોમેન્ટ કરતા રહેજો. ને આજે પણ આપણે દર્શન કર્યા છે એ કૃષ્ણ ભગવાનના શરણ છે છપ્પન, ને મારા બાપા તેને કહેવામાં આવે છે આ શ્યામકુંડ એમનું પોતાનું બનાવેલું ગામ છે. ત્યાં મુક્તારદાસ બાપુ નામના એક સંત રહેતા હતા. શ્રીચંદ્ર ભગવાન આ સ્થળ એવું પવિત્ર ધામ છે કે ત્યાં આપણે આવીએ તો આપણું પાવન થાય એ જરૂરી છે અને એ કરીએ છીએ. હા, તો તમે લોકો પણ મારા ભાઈઓ અથવા મારા હિન્દુ ગુજરાતી ભાઈઓ મારી જીવન છે કે અમે જે સ્થળ પર બેઠા છે તે ધાર્મિક ધામ છે. ત્યાં અમે ભગવાન શ્રી કૃષ્ણના ચરણ પાદુકા પણ એના પણ વંદન કર્યા. ઉદાસી હનુમાનના પણ અમે એની પણ દર્શન કરી. તો આપણે બધા મિત્રોએ ગ્રુપ પ્રક્રિયાના પણ દર્શન કર્યા છે. તો સૌ મિત્રો બધા અમારો વિડીયો